પવનની સ્પીડ વધી ગઈ છે, તમે જોઈ શકો છો. મારો ખાટલે બેઠા અત્યારે વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું છે. તમે જોઈ શકો કે પવનની પહેલાં કરતાં પણ પવનની સ્પીડ ફૂલ વધી ગઈ છે. તો તમે જોઈ શકો છો. આ છે ફાઇનલી આપણે જેને વાટ જોઈને બેઠા હતા વરસાદની, તે વરસાદ આવવા માંડ્યો છે. છોકરા બધા રમવા માંડ્યા હતા વરસાદના, ને બહુ મજા આવી ગઈ નાહવાની. નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું એક નવા જ વિડીયોમાં. ને આજે મમ્મી પાછળ ઊભી છે ને જો જાંબુડા વીણી આવ્યા છે. અમે બધા જો જાંબુડા વીણી લીધા છે ને પવન જોરદાર અત્યારે હાલે છે. ને મારે હારે છે આર્યન હર્ષિતભાઈ ને એને આપણે બહાર જઈએ અમે બે ને કેવો પવન છે એ જોઈએ છીએ. તો તમે વ્લોગમાં બનાવી રહેજો ને આપણે બહારથી જોઈએ છીએ પવન કેવો છે. અને અત્યારે લાઇટ બેટ બધું વહી ગયું છે એટલે ખાલી કાંઈ છે નહીં, તો બનાવી રહેજો વ્લોગમાં. અમે આવી ગયા છીએ બહાર અને ધીમે ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. તમે જોઈ શકો છો લીમડો અને નાળિયેરી. તો ધીમી ગતિએ પવન શરૂ છે અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે, કારણ કે વાદળા થઈ ગયા છે અને બધા બાળકો જો નીચે રમે છે અને મોજમાં આવી ગયા છે. અને અમારા હર્ષિતભાઈ જો એટલો બધો પવન આવે ને તો એ બહાર એકલો રમે છે. બધા બાળકો અંદર ઘરમાં વહી ગયા છે અને હર્ષિત એક જ અહીંયા ઊભો છે. ને મને કે મારે એક વિડીયોમાં આવવું છે, તો આપણે હર્ષિતને સ્પેશિયલ વિડીયોમાં લીધો છે. એકલો ઊભો છે બંદો. તો હવે પવનની સ્પીડ વધી ગઈ છે, તમે જોઈ શકો છો. મારો ખાટલે બેઠા છે અને બધા છોકરા ભાગે ભાગીને ઘરમાં ગડી જાય છે. આગળ તમે જોવો કે દેખાતો બંધ થઈ ગયું છે, એટલી બધી ધૂળની ડમરી ઉડે છે અને પવન એ તો જોરદાર ફૂંકાવા મળ્યો છે. આ છે અમારે આખી શેરી અને શેરીમાં બધા ઘરમાં વહી જાય છે. તમે જુઓ કે લીમડો અને જાંબુડો પવનમાં ઝપેટામાં કે કેવા આવી ગયા છે એમ. ત્યારે પવનની સ્પીડ વધી ગઈ છે અને ફૂલ પવન ફૂંકાવા મળ્યો છે. વરસાદની વાટ બેઠા છીએ, વરસાદ આવી જાય તો સારું. હવે તો થોડોક પવન હળવો થઈ જાય. અત્યારે વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું છે. તમે જોઈ શકો કે પવનની સ્પીડ વધી ગઈ છે અને ઝાડવા વડા બધું ઉછળી જાય ને એવું થઈ ગયું છે. તો હવે વરસાદ આવી જાય તો સારું, તો પવન થોડો હળવો પડી જાય. તો અત્યારે ફૂલ પવન આવે છે. હર્ષિતભાઈ બેઠો છે અને આંખોમાં બેન થઈ ગઈ, મારી આંખમાં ધૂળ ભરાઈ ગઈ છે. હર્ષિતે ધૂળ ભરાઈ ગઈ આંખમાં. કાં હર્ષિત? પવન કેવો આવે છે? લાટ પવન આવે છે અને આંખમાં ધૂળ ભરાઈ ગઈ છે. એવો પાછો ઝાડવા બધું હલે છે. અમારે આંખી બેન થઈ ગઈ છે, આંખમાં ધૂળ છે. વ્લોગમાં બનાવી દો, તમારે મજા આવશે. રજા સિઝનનો પહેલો વરસાદ છે એટલે પવન તો આવશે જ તે. વ્લોગમાં બનાવી રહેજો. પહેલાં કરતાં પણ પવનની સ્પીડ ફૂલ વધી ગઈ છે. તો તમે જોઈ શકો છો. આ ઝાડવા બધા મૂળિયામાંથી ઉછળી જાય ને એવો પવન આવવા માંડ્યો છે. તમે જોઈ શકો છો કે જબરદસ્ત પવન ફૂંકવા માંડ્યો છે અને પહેલાં કરતાં પણ પવનની સ્પીડ ફૂલ વધી ગઈ છે. ને ધૂળની ડમરી પણ ગજબ લેવલની ઉડે છે. અહીંયા તમને દેખાડી દો કે કેટલી બધી પવન આવે છે ને કેટલી બધી ધૂળ ઉડે છે એમ. તમે જોઈ શકો છો. અહીંયા આ છે અમારી શેરી ને આ કંઈક ભાઈબંધ બેઠો છે અહીંયા. ના આખી શેરીમાં જો કોઈ દેખાતું નથી. લેવલનો પવન આવે છે, જો તમે આંખો બંધ થઈ જાય છે. અને ભાઈબંધ મારા હારે બેઠો છે, એની આંખો બંધ થઈ ગઈ છે. તમે જોઈ શકો પવન કેવો આવે છે. જો આમ ઝાડવા બાળવા બધા હલીને ઉછળી જાય એવું થઈ ગયું છે. તો પાછળ અહીંયા અમારે જાંબુડો છે, એ ઉછળી જવાનો છે. તો ઓલા બનાવી દેજો તમને, નીકળ આવું જ બતાવવાનું છે. આજ આપણે ટક્કો જાંબુડા ખાવા આવ્યો. ટક્કો કા ટકા જાંબુડા ખાવા આવ્યો? દેખાડતો જાંબુડા, દેખાડતો. હર્ષિતે બાય પી ગયો જાંબુડા ખાવા. હા જો અહીંયા જાંબુડા વીણે છે. કેટલા વીણી લીધા જાંબુડા? ઓ આખો ખોળો ભરી લીધો જાંબુડાનો. પણ પવન આવ્યો ને એમાં બધા જાંબુડા કરી જાય હેઠા. ને તો આમ નીચે તમે જોઈ શકો છો કેવા જાંબુડા દેખાશે. ઠળિયા ખાય કે ઠળિયા દેખાડે પાછા ફોનમાં. આ છોકરા બધા ખાય છે જાંબુડા. હજી તો ખિસ્સો ભરી લીધો જાંબુડાનો. કાયેલા ખિસ્સો ભરી લીધો? કેટલા ભરી લીધા? લાટ ભરી લીધા. એને ભાઈ એને લાટ જ બોલતા આવડે છે. મિત્રો તમે ખાલી વાદળા જુઓ કે કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે અને વરસાદ આવવાની ફૂલ જ તૈયારી છે એવું લાગે છે. તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે અને અંધારું થઈ ગયું છે ફૂલ. તો આ છે અમારી સોસાયટીની આખી મેન બજાર. તમે જોઈ શકો છો. તો આ આખો મેન રોડ છે અને ગાવડી જાય છે. આ અમારું ઘર છે. ફાઇનલી આપણે જેને વાટ જોઈને બેઠા હતા વરસાદની, તે વરસાદ આવવા માંડ્યો છે. તમે જોઈ શકો છો કે ધીમે ધારે વરસાદ શરૂ થઈ ગયો છે અને આખો રોડ પલળી ગયો છે. પણ તમે જુઓ કે આખો રોડમાં પાણી થાય છે અને ગાવડા પણ ઊભા છે. તો આપણે જઈએ ઘરે અને થોડુંક નાહી નાખી. અને વરસાદ બહુ સારી ગતિ આવવાનું શરૂ થઈ ગયો છે. શરૂઆત તો સારી છે. તમારે વરસાદ છે કે નહીં અમને કોમેન્ટમાં જણાવજો. અમારે તો વરસાદ શરૂ થઈ ગયો છે.
તમને બતાવી દઉં અમારી શેરીમાં કે આ અમારી બીજી શેરી છે, આ અમારી શેરી છે જ્યાં અમે રહી છીએ. ને તમે જોઈ શકો છો કે શેરીના રોડ બધા પલળી જાય છે. ને સામે જે ગાય ઊભી છે ત્યાં પાછળ શેરીમાં હું રહું છું. અત્યારે વરસાદ તો મિત્રો સારો પડે છે, કારણ કે તમે જોઈ શકો છો કે આખો રોડમાં પાણી કાઢી નાખ્યા છે. અને સામે જે છે ને અમારે ખાડો ભરાઈ ગયો પાણીવાળો, ને પવન પણ અત્યારે હાવ વયો ગયો છે, એટલે વરસાદ પણ શરૂ છે. છોકરા ફૂલ એન્જોય. તો વરસાદ આવવાનું થઈ ગયો છે શરૂ, અને ભાવનગરમાં સિઝનનો પહેલો વરસાદ આવી ગયો છે અને ખૂબ મજા આવે છે. તો બધા બાળકો નાહે છે, પણ હું ઘડીક હવે નાહવા જાઉં છું. ને આર્યન ભાઈ અમારે જાય છે નાહવા, કારણ કે એને હળાવી વાહમાં બહુ જ છે. તો આર્યનને મોકલું છું નાહવા, અને મમ્મી લઈ જશે નાહવા. આર્યનભાઈને વાહમાં છે હળાવી બહુ જ છે, અને હું પણ જાઉં છું નાહવા વરસાદમાં. તો બનાવી રીતે અલગમાં આપણે સિઝનનો પહેલો વરસાદ આવી ગયો છે. તમે જોઈ શકો છો કે બધું પલળી ગયું છે અને ખૂબ જ ઠંડી એવો આવે છે. છોકરાને ટાઈટ વાણી તોય બાપ દીકરો નાવાનું નથી મૂકતા. આવે નાવાની બહુ મજા આવે છે આજ તો, કારણ કે છે ને પહેલો વરસાદ છે સિઝનનો, અને આર્યનભાઈને તો અમારે બહુ મજા આવી ગઈ નાવાની. હવે ટાઈટ નું આમ જોવો ધ્રુજારી આવી ઠરે છે બિચારો. ઘરે જવું છે એ બોલતો જ નથી કે મારે ઘરે જ નથી જવું, કે નાવું જ છે આજે. ટાઈટ ભાઈ એમ કે બાપા વાહમાં કઈ વળે નીકળ્યું દેખાડો તો કેમેરા મેં વાહમાં આવી બધી વળે નીકળ્યું છે, એટલે નાવા લઈને આવ્યો છું. નીકળ્યો રોવે તે બિચારો ક્યારનો. હા જો આયા છોકરા જો આમ મોજ કરે. તું બોલ્યો છે કે નહીં આવ્યું? છોકરા બધા રમવા મળ્યા છે વરસાદના, ને બહુ મજા આવી હતી નાહવાની. તો તમે જોવો કે બધા બહાટી બોલે નાહવાની, ને આખો ખાડો ભરાઈ ગયો વરસાદનો, ને ફૂલ એન્જોય કરે છે છોકરાઓ. નાહવાની મજા આવે છે. તો મિત્રો અમે આવી જશે નાયન ઘરે, અને વરસાદ રહી ગયો છે, અને સિઝનમાં પહેલો વરસાદ આવી ગયો છે, પણ નાહવાની મજા આવી જશે. એટલે બધો કાંઈ વરસાદ નથી આવ્યો, પણ તો મજા આવી ગઈ નાહવાની, ને ઠંડક થઈ ગઈ છે. મારે ભાઈને જો આખા શરીરમાં હળા હતી, તો હવે નવરાઈ નાખો છે, ને ફૂલ મોજમાં આવી જશે. આમ તો ફોન હતો, ફૂલ મોજમાં આવી જશે, અને એને પણ નાહવાની મજા આવી જશે. અને આપણે કપડાં બદલાવીને વ્યવસ્થિત નાહી નાખી પાછા. તો હવે આપણે વિડીયો કરીએ છીએ પૂરો. તો તમને અમારો વિડીયો કેવો લાગે ખાસ કમેન્ટમાં જણાવજો, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમે જો અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, અને મિત્રોને શેર કરી દેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.